દર્શક મિત્રો, આજે આપણે એક ફાર્મરની મુલાકાત કરવા આવી રહ્યા છે અને ફાર્મરને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. અને જે રિઝલ્ટ મળ્યું છે શેના માધ્યમથી મળ્યું છે અને શું એનું યુઝ કર્યું છે, કઈ ખાતર યુઝ કર્યું છે, આપણે ડીએપી કે ઉરિયા કે જે 12-32-16 જે પણ વાપરે છે ખેડૂત, એ વિધાઉટ વાપર્યા વગરનું આપણું જે ખાતર અત્યારે વ્યક્તિએ યુઝ કર્યું છે. તો કૃષિ સંજીવની કરીને ખાતર આવે છે તેની આપણે પાયાની અંદરમાં વાપર્યું છે. તો આપણે ખેડૂતને જ પૂછશું કે શું એને બીજું કોઈ ખાતર વાપર્યું છે કે આ જ ખાતર વાપર્યું છે. તો દર્શક મિત્રો, ભાઈ તમારું નામ? ભરતભાઈ રાણાભાઈ મકવાણા. તમારું ગામ? ખત્રીવાડા. તો ભરતભાઈ, આ તમે શું કર્યું છે? રીંગણી ને સોળા. રીંગણી છે અને ગુવાર છે અને સોળા છે. કેટલા વીઘાની છે ભરતભાઈ? આ લગભગ ઓછાના મેં 1.5 વીઘો છે. 1.5 વીઘાની અંદરમાં આપણો જે આ કૃષિ સંજીવની કરીને ખાતર, તમે આની અંદરમાં ભરતભાઈ શું કઈ ખાતર યુઝ કર્યું છે? એકઈ નહીં. નહીં તો આપણે તમે પાયાની અંદરમાં શું નાખ્યું? કઈ ખાતર નાખ્યું? આ કૃષિ સંજીવની કરીને ખાતર આવે છે, ઓર્ગેનિક મેશ્યોર આવે છે અને 100% 14% કાર્બન આવે છે અને 25% મોઇશ્ચર ખાતર આવે છે. આની અંદરમાં 4, 5, 6, 7 કન્ટેન આવે છે. તો બીજું કોઈ ડીએપી કે 12-32-16 નાખવું પડતું નથી. તો ભરતભાઈ, આની અંદરમાં કોઈ 12-32-16 કે ડીએપી દેશી નથી નાખ્યું ખાતર અને ઓનલી આ જ એકલું ખાલી વાપર્યું છે. તો તમને કેવું લાગ્યું કે ફાયદો થયો? એટલે આમ બીજી હોતી તમારે ઠેલી એક ઓલરેડી જોતી હતી એમ ને? તો ખેડૂત ભાઈ એક ઠેલી જ લીધું હતું અને એક ઠેલી ટ્રાય કરવા માટે અહીંયા આ બકાલાની અંદરમાં વાપર્યું અને બકાલાની અંદરમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને સારામાં સારો ગ્રોથ છે, સારામાં સારો વિકાસ છે. ને અત્યારે કેટલા સમયનો થયો છે ભરતભાઈ? લગભગ 25 જમણ થયું પણ ચાલુ થઈ ગયું. ઓકે, 25 દિવસની અંદરમાં ફૂલ છાપું રીંગણીની અંદરમાં જો અત્યારે ઓલરેડી આંકડા આવવા માંડ્યા છે. તો આંકડા આવીને અત્યારે શરૂઆત થઈ છે. ગુવારની અંદરમાં પણ આંકડા આવવા માંડ્યા છે, સોળીની અંદરમાં પણ આંકડા આવવા માંડ્યા. હા, બધી રીતે અત્યારે ઓલરેડી ફૂલ ચાલુ થઈ ગયું છે. 25 દિવસનો પાક છે. 25 દિવસની અંદરમાં વેરિએશન, સારામાં સારું વિકાસ અને ગ્રોથ. આની અંદરમાં કોઈ ખાતર કે યુઝ કર્યું નથી, છતાં સારામાં સારો વિકાસ છે. તો ભરતભાઈ, આ ખાતર ડીએપી કરતાં સારું લાગે છે કે? સારું લાગ્યું. તો એના કરતાં મોંઘું, ડીએપી કરતાં મોંઘું, મતલબ ડીએપી કરતાં સસ્તું અને સારું. ડીએપી કરતાં સસ્તું જ કહેવાય ને? હા, રિઝલ્ટ સારું. તો દર્શક મિત્રો, આ રીતની અમારો ખાતરની અત્યારે માર્કેટિંગ ચાલુ છે. તો કોઈ ખેડૂતને વાપરવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે. થેન્ક યુ.